જામનગરના રંગમતી ડેમના દરવાજા રિપેર કરવાના હોવાથી પાણી છોડવામાં આવ્યું હતું, જે માટે મહાનગરપાલિકા દ્વારા કેનાલ સાફ કરવામાં આવી હતી। આ સાથે ફરી કેનાલમાં કચરો ન જાય તે માટે 3 જીસીબી અને 4 મનપાની ટીમ તૈનાત કરાઈ હતી। આ ઉપરાંત ડેમમાંથી છોડવામાં આવેલ પાણી રણમલ તળાવમાં ભરવામાં આવશે। ગઈકાલથી રંગમતીના ગેટ આજ સવારથી જે ખોલવાના હતા એના કારણે ઉપરથી ઘણો બધો કચરો અને ગંદુ પાણી આવતું હતું, એને હાલે ફીડિંગ કેનાલમાંથી બાયપાસ કરવામાં આવેલું છે। ગઈકાલ રાત્રેથી જેસીબી તેમજ મેન પાવરથી કામગીરી સતત ચાલુ છે। હાલે શાલિગ્રામ હોસ્પિટલ પાસે જેસીબીથી કામ ચાલુ છે, તેમજ બાયપાસ પાસે મેન પાવરથી કામ હાલે ચાલુ છે। એ ઉપરાંત બીજા 2 જેસીબી હાલે સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે, જે એક નાનકપુરી પાસે તેમજ એક સાધના કોલોની પાસે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે, જેથી કરી અત્યારેથી જ્યારે પાણી આગળ છોડવામાં આવે ત્યારે ત્યાં કોઈ પણ જાતનો કચરો આવે તો એને તરત જ કાઢી શકાય અને ઓછામાં ઓછો કચરો જે છે તળાવ સુધી પહોંચે એ માટેની પ્રક્રિયા હાલે ચાલુ છે। આ ઉપરાંત ઝોનના મેન પાવર પણ હાલે કામે લગાવવામાં આવેલા છે અને વધુ જરૂરિયાત ઊભી થશે તો વધુ મેન પાવર અને મશીન પાવર પણ લગાવવામાં આવશે।